નમસ્કાર. ચાલો વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવેલા 2 એપ્રિલના કરંટ અફેર્સ પર એક ઊંડી નજર કરીએ. આજે આપણે કેટલાક મહત્વના મુદ્દાઓને એક રસપ્રદ ક્વિઝના રૂપમાં સમજીશું. તો આજે આપણે શું જોવાના છીએ? આપણે વાત કરીશું વસ્તી ગણતરી અને નવી નિમણૂકો વિશે. પછી ગ્રીન એનર્જી, ડિફેન્સ અને સરકારી યોજનાઓ પર જઈશું. અને હા, છેલ્લે ઇતિહાસ, રમતગમત અને કેટલાક મજેદાર બોનસ ફેક્ટ્સ પણ છે. તો શરૂઆત કરીએ આપણા પહેલા સેક્શનથી. અહીં આપણે વાત કરીશું નવી ડિજિટલ વસ્તી ગણતરી વિશે અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલી એક ખૂબ જ મહત્વની નિમણૂક વિશે. તો પહેલો જ સવાલ વસ્તી ગણતરી સાથે જોડાયેલો છે. હમણાં જે નવી ડિજિટલ વસ્તી ગણતરી શરૂ થઈ છે, એમાં ભારતના પ્રથમ નાગરિક તરીકે સૌથી પહેલા કોની ગણતરી કરવામાં આવી? ઓપ્શન્સ છે નરેન્દ્ર મોદી, દ્રૌપદી મુર્મુ, જગદીપ ધનખડ કે પછી ઓમ બિરલા. અને સાચો જવાબ છે ભારતના માનનીય રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ. ચાલો હવે બીજા મહત્વના સવાલો જોઈએ. પહેલો, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એટલે કે એનડીઆરએફના ડિરેક્ટર જનરલ તરીકે કોનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે? અને બીજો સવાલ સાહિત્યમાંથી છે. ઉપરાષ્ટ્રપતિએ હમણાં જ એક પુસ્તકનું વિમોચન કર્યું, ટાઇડ્સ ઓફ ટાઇમ. તો આ પુસ્તકના લેખક કોણ છે? તો જવાબો શું છે? ચાલો જોઈએ. એનડીઆરએફના ડીજી તરીકે પિયુષ આનંદનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે અને ટાઇડ્સ ઓફ ટાઇમ પુસ્તક એ લખ્યું છે જાણીતા સામાજિક કાર્યકર સુધા મૂર્તિજીએ. સારું, તો હવે આગળ વધીએ આપણા બીજા સેક્શન તરફ. અહીં આપણે ગ્રીન એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે વાત કરીશું. દેશમાં રિન્યુએબલ એનર્જીની શું સ્થિતિ છે અને પહાડી વિસ્તારો માટે કઈ નવી યોજના આવી છે, એ બધું જાણીશું. હવે એક ખૂબ જ અગત્યનો સવાલ, ખાસ કરીને ગ્રીન એનર્જી બાબતે. એનર્જી સ્ટેટિસ્ટિક્સ ઇન્ડિયાનો જે નવો રિપોર્ટ આવ્યો છે, એ મુજબ રિન્યુએબલ એનર્જી એટલે કે નવીનીકરણીય ઉર્જા ઉત્પાદનમાં ભારતનું કયું રાજ્ય નંબર 1 પર છે? શું એ ગુજરાત છે, રાજસ્થાન, મહારાષ્ટ્ર કે પછી કર્ણાટક? અને સાચો જવાબ છે રાજસ્થાન. હા, એનએસઓના આંકડા જોઈએ તો ખબર પડે કે રાજસ્થાન પછી મહારાષ્ટ્ર અને ગુજરાતનો નંબર આવે છે. અને તમને જાણીને નવાઈ લાગશે કે દેશની કુલ રિન્યુએબલ એનર્જીમાંથી 70% ઉત્પાદન તો ફક્ત 6 રાજ્યો જ કરે છે. આ ખરેખર કમાલની વાત છે. આમાં પણ જુઓ, જે ટોટલ રિન્યુએબલ એનર્જી છે ને, એમાં તો 71% હિસ્સો ફક્ત અને ફક્ત સોલર એનર્જીનો છે. અને આ ચાર્ટમાં સ્પષ્ટ દેખાય છે કે રાજસ્થાન એકલું જ ભારતની કુલ રિન્યુએબલ એનર્જીમાંથી લગભગ 23.70% ઉત્પાદન કરે છે. સાચે જ સૂર્યદેવની મહેરબાની છે. ચાલો હવે એનર્જીથી આગળ વધીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આવીએ, અને એ પણ પહાડી વિસ્તારોના. તો આપણો પાંચમો સવાલ એ છે કે કેન્દ્ર સરકારની એક નવી યોજના છે પહાડો કા ગૌરવ. આ યોજના હેઠળ સૌથી વધુ બજેટ કયા રાજ્યને આપવામાં આવ્યું છે? તો આનો જવાબ છે અરુણાચલ પ્રદેશ. આ જે યોજના છે ને, એ હિમાલયના 9 રાજ્યોમાં ઇન્ટરનેટ અને રોડ કનેક્ટિવિટી સુધારવા માટે છે. અને એમાં સૌથી મોટો હિસ્સો એટલે કે 4,900 કરોડ રૂપિયા અરુણાચલ પ્રદેશને મળ્યા છે, જે ત્યાંના વિકાસ માટે એક બહુ મોટું પગલું છે. તો હવે આપણે આવી ગયા છીએ આપણા ત્રીજા સેક્શનમાં, જ્યાં આપણે સંરક્ષણ અને સરકારી યોજનાઓની વાત કરીશું. એક મોટી મિલિટરી એક્સરસાઇઝ અને ખેડૂતોને લગતી એક યોજના પર આપણે ધ્યાન આપીશું. ડિફેન્સની વાત કરીએ તો એક બહુ જ મોટો સવાલ છે. આપણી સેનાની 3 પાંખો એટલે કે આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટગાર્ડે મળીને એક જોઇન્ટ મિલિટરી એક્સરસાઇઝ કરી, જેનું નામ છે દ્વીપ શક્તિ. પણ સવાલ એ છે કે આ થઈ ક્યાં? લક્ષદ્વીપમાં, આંદામાન નિકોબારમાં, મડાગાસ્કરમાં કે માલદીવ્સમાં? અને જવાબ છે આંદામાન નિકોબાર. આ કોઈ સામાન્ય જગ્યાએ નથી થયું. આ અભ્યાસ ભારતનું જે એકમાત્ર ઇન્ટિગ્રેટેડ કમાન્ડ સેન્ટર છે ને, ત્યાં શ્રી વિજયાપુરમમાં થયો હતો. ચીનના વધતા પ્રભાવને જોતા આ અભ્યાસનું વ્યૂહાત્મક મહત્વ ઘણો વધારે છે. અને હા, એક મજેદાર વાત, આંદામાન અને નિકોબારને જે દરિયાઈ માર્ગ અલગ કરે છે તેને 10 ડિગ્રી ચેનલ કહેવાય છે. ચાલો હવે વાત કરીએ ખેડૂતો સાથે જોડાયેલી એક બહુ અગત્યની યોજનાની. સરકારે પીએમ કુસુમ પ્રોજેક્ટને લંબાવ્યો છે. પણ આ યોજના છે શું? એનો મુખ્ય હેતુ શું છે? આ યોજનાનો સીધો અને સરળ હેતુ છે ખેતીમાં સોલાર પંપને પ્રોત્સાહન આપવાનો. આ યોજનાનું પૂરું નામ છે કિસાન ઊર્જા સુરક્ષા
એવમ ઉત્થાન મહાભિયાન. આમાં થાય છે એવું કે ડીઝલ પંપની જગ્યાએ ખેતરમાં સોલાર પંપ લગાવવા માટે ખેડૂતને 60% સબસિડી મળે છે. મતલબ કે ખેડૂતે ફક્ત 40% ખર્ચ જ ભોગવવાનો. આનાથી ખેડૂત અને પર્યાવરણ બંનેને ફાયદો થાય છે. ચાલો હવે આપણે પહોંચી ગયા છીએ આપણા છેલ્લા ક્વિઝ સેક્શન પર, ઇકોનોમી અને બેન્કિંગ. આમાં આપણે વીમા ક્ષેત્રના નવા નિયમો અને આરબીઆઈના સ્થાપના દિવસ વિશે થોડી વાત કરીશું. ઇન્સ્યોરન્સ કંપનીઓ માટે હમણાં એક નવો નિયમ આવ્યો છે. એમને હવે IND AS એટલે કે ઇન્ડિયન એકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ પ્રમાણે રિપોર્ટિંગ કરવું પડશે. પણ સવાલ એ છે કે આ નિયમ લાગુ કોણે કર્યો? આ કામ કર્યું છે IRDAI, જે ભારતમાં આખા ઇન્સ્યોરન્સ સેક્ટરને રેગ્યુલેટ કરે છે. અને અહીં એક મસ્ત વાત યાદ રાખવા જેવી છે. જેમ બેન્કિંગમાં સુધારાની વાત આવે એટલે નરસિંહન સમિતિનું નામ આવે, એમ ઇન્સ્યોરન્સ સેક્ટરમાં સુધારાની વાત આવે એટલે મલ્હોત્રા સમિતિનું નામ યાદ રાખવું. ચાલો હવે આજના છેલ્લા 2 સવાલો, એક ઇતિહાસમાંથી અને એક સ્પોર્ટ્સમાંથી. પહેલો, આરબીઆઈનો સ્થાપના દિવસ હમણાં જ ગયો, તો આરબીઆઈની રચના કયા કમિશનની ભલામણ પર થઈ હતી? અને બીજો, ટેનિસની દુનિયામાં મિયામી ઓપનમાં ઐતિહાસિક સનશાઇન ડબલ કોણે જીત્યું? તો આરબીઆઈવાળા સવાલનો જવાબ છે યંગ હેલ્ટન કમિશન. આ બહુ અગત્યનું ઐતિહાસિક તથ્ય છે. અને ટેનિસમાં ઇટાલીના જેનિક સિનરે આ કારનામું કરી બતાવ્યું છે. રોજર ફેડરર પછી આ સિદ્ધિ મેળવનાર તે પહેલો ખેલાડી છે, જે ખરેખર બહુ મોટી વાત છે. ક્વિઝ તો પૂરી થઈ, પણ હજી કેટલીક મજેદાર બોનસ માહિતી બાકી છે. વિજ્ઞાન, ઇતિહાસ અને ઉડ્ડયન ક્ષેત્રના કેટલાક ઝડપી અપડેટ્સ છે. ચાલો ફટાફટ જોઈ લઈએ. તો બોનસ ફેક્ટ્સમાં સૌથી પહેલા છે જીવવિજ્ઞાન. કર્ણાટકના કાલી ટાઈગર રિઝર્વમાં દેડકાની એક નવી જ પ્રજાતિ મળી છે, જેનું નામ છે કાલી નાઇટ ફ્રોગ. પછી 1 એપ્રિલે ઓડિશાનો સ્થાપના દિવસ હતો, જેને ઉત્કલ દિવસ તરીકે પણ ઉજવાય છે. ઉડ્ડયન ક્ષેત્રે અકાસા એર હવે IATAમાં સામેલ થનારી 5મી ભારતીય એરલાઇન બની છે. અને છેલ્લે એક પ્રેરણાદાયક રેકોર્ડ, કામ્યા કાર્તિકેયન દક્ષિણ ધ્રુવ પર સ્કીઇંગ કરનાર સૌથી નાની ઉંમરની ભારતીય બની છે. તો આ હતા આજના કેટલાક મુખ્ય મુદ્દાઓ.